નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણીમાં સ્વાધ્યાય 5.1 પર અભ્યાસ કરીશું, જેમાં દાખલા નંબર 1 અહીં જો પ્રથમ પદ a અને સામાન્ય તફાવત d ના મૂલ્ય આપેલ હોય તો સમાંતર શ્રેણીના પ્રથમ 3 પદો શોધો। તો અહીંયા આપણે અગાઉના વિડિયો લેક્ચરમાં પણ જોયું હતું કે જો પ્રથમ પદ અને સામાન્ય તફાવત આપેલ હોય તો તેના પરથી આપણે સમાંતર શ્રેણી બનાવી શકીએ છીએ। જે સમાંતર શ્રેણી બનાવવા માટેનું સૂત્ર શું હતું તો આપણે જોયું હતું કે પ્રથમ પદ a, પછી a plus d, પછી a plus 2d, પછી a plus 3d પ્લસ અપ ટુ સો એન્ડ સો, જે આપણે શું હોય છે સમાંતર શ્રેણી બને છે જ્યાં a અને d આપેલ હોવો જોઈએ, જ્યાં a શું છે પ્રથમ પદ છે અને d શું છે તો કે સામાન્ય તફાવત। તો હવે આપણે જોઈએ કે અહીંયા પ્રથમ દાખલો આપેલો છે જ્યાં a પ્રથમ પદ 10 આપેલું છે તેમજ સામાન્ય તફાવત d બરાબર પણ 10 આપેલું છે। તો એનાથી આપણે એક સમાંતર શ્રેણી બનાવવાની છે, જે સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદો શોધવાના છે। તો આપણે જાણીએ છીએ, જુઓ પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ અને ચોથું પદ, તો આપણે 4 પદો શોધી શકીએ છીએ। માટે લખી શકીએ કે સમાંતર શ્રેણી જેના શું છે પદો a, a plus d, a plus 2d, a plus 3d, જે આપણે શું છે 4 પદો છે। જે a ની કિંમત શું છે પહેલા દાખલા માટે 10, પછી શું છે a વત્તા d, એટલે કે 10 વત્તા d ની કિંમત પણ શું છે 10, પછી a વત્તા 2d, a ની કિંમત છે 10 વત્તા 2 into d ની કિંમત પણ શું છે 10, પછી a વત્તા 3d, એટલે કે 10 વત્તા 3 into d ની કિંમત છે 10। તો ચલો આપણે શોધીએ શું મળશે। પ્રથમ પદ 10 એમ ના એમ, 10 વત્તા 10 એટલે કે 20, અહીંયા 10 દુ 20, 20 વત્તા 10 એટલે કે 30, 10 ગુણ્યા 3 એટલે 30 વત્તા 10 એટલે કે 40, જે આપણી શું છે માંગેલ સમાંતર શ્રેણી છે। તો અહીંયા આપણને શું મળશે સમાંતર શ્રેણી 10, 20, 30, 40, જે આપણને સમાંતર શ્રેણી મળશે, જેનું પ્રથમ પદ શું આપેલું છે 10 અને સામાન્ય તફાવત 10 આપેલ છે। હવે બીજો દાખલો, બીજા દાખલામાં શું છે પ્રથમ પદ -2 અને સામાન્ય તફાવત શું આપેલો છે 0 આપેલો છે। તો આપણે એના ઉપરથી સમાંતર શ્રેણી બનાવીએ કે સમાંતર શ્રેણીના પદો શું હતા a, a plus d, a plus 2d, a plus 3d, કેમ કે આપણે કેટલા 4 પદો શોધવા છે તે અહીંયા સુધી આપણે કામ કરીશું। ચલો a શું આપેલો છે -2, પછી શું છે -2 વત્તા d ની કિંમત 0, પછી ફરીથી -2 વત્તા 2 into d ની કિંમત 0, પછી -2 વત્તા 3 into 0। તો ચલો પ્રથમ પદ -2 એમ ના એમ લઈશું, -2 વત્તા 0, કોઈ પણ સંખ્યામાં 0 નો સરવાળો કરી શું મળે સંખ્યા પોતે જ મળશે। 2 ગુણ્યા 0 એટલે 0, 0 વત્તા -2 એટલે પાછા -2 મળશે, 3 ગુણ્યા 0 એટલે 0 અને 0 વત્તા -2 એટલે પાછા -2 મળશે, જે શું છે આપણી માંગેલ સમાંતર શ્રેણી છે। તો એના પછી ત્રીજો દાખલો, ત્રીજામાં શું આપેલું છે a બરાબર 4 અને d બરાબર -3। ચલો a બરાબર 4 લઈએ અને d બરાબર -3 સૂત્રમાં મૂકીએ। સૂત્ર શું હતું a plus d, a plus 2d અને a plus 3d। ચલો a ની કિંમત શું છે 4, પછી 4 વત્તા d ની કિંમત શું છે -3, પછી 4 વત્તા 2 into -3, પછી પાછું 4 વત્તા 3 into -3। તો જોઈએ આપણે કે સમાંતર શ્રેણી શું મળે છે। પહેલું પદ તો મળશે 4, 4 વત્તા -3 એટલે શું થાય 4 ઓછા 3 થશે અને 4 માંથી 3 જાય એટલે શું વધશે 1, પછી 4 વત્તા 3 દુ -6 અને 4 વત્તા 3 તરી -9 એટલે શું મળશે 4, 1,
4 ઓછા 6 એટલે -2, 4 ઓછા 9 એટલે કેટલા મળશે? -5, જે માગેલ સમાંતર શ્રેણી છે. એના પછી ચોથો દાખલો. ચોથા દાખલામાં શું આપેલું છે? a બરાબર -1 અને d બરાબર 1/2. આપણા પદો શું હતા? a plus d, a plus 2d અને a plus 3d. જેની અંદર આપણે a અને d ની કિંમતો મૂકીએ તો ચલો a ની કિંમત શું આપેલી છે? -1. પછી -1 વત્તા d ની કિંમત શું આપેલી છે? 1/2. પછી -1 વત્તા 2 ઇન્ટુ d ની કિંમત 1/2. પછી -1 વત્તા 3 ઇન્ટુ 1/2. ચલો પેલું પદ આપણને મળી જશે -1. -1 પ્લસ 1/2 એટલે -1 માંથી જો 1/2 કાઢીએ શું વધશે? -1/2 વધશે એટલે -1/2. અહીંયા +2 અને જો ગુણાકાર ને ભાગાકારમાં હોવાથી 2 2 કેન્સલ થશે. -1 + 1 શું વધશે? 0. હવે અહીંયા શું આવશે? 3 ગુણ્યા 1 એટલે 3/2. 3/2 અને કેટલા છે? -1 છે એટલે કેટલા આવશે? 3 - 2 એટલે કે 1/2, જે આપણે શું છે? માગેલ સમાંતર શ્રેણી છે. તો અહીં જો આપણે પ્રથમ પદ a અને સામાન્ય તફાવત d જાણતા હોઈએ તો તેના પરથી આપણી સમાંતર શ્રેણી શું બને છે? a plus d, a plus 2d, a plus 3d, a plus 4d, a plus 5d up to so and so a plus nd સુધી આપણે તેના પદો શોધી શકીએ છીએ અને એ રીતે આપણે નવી સમાંતર શ્રેણી જનરેટ કરી શકીએ છીએ. હવે દાખલા નંબર 2 કે આપેલ સમાંતર શ્રેણી માટે પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધો. આપણે અગાઉના દાખલામાં જોયું હતું કે શું હતું? ત્યાં પ્રથમ પદ અને સામાન્ય તફાવત આપેલો હતો, તેમાંથી આપણે સમાંતર શ્રેણી બનાવવાની હતી. હવે સમાંતર શ્રેણી આપેલ છે તેમાંથી આપણે પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધવાનો રહેશે. જેમાં પહેલો દાખલો છે, સમાંતર શ્રેણી આપેલી છે 3 1 -1 -3 up to so and so એટલે કે અનંત સમાંતર શ્રેણી આપેલી છે. તેમાંથી આપણે પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધીએ. તો આપણે જોયું હતું કે જે પહેલું પદ આપેલું હોય શું છે? તમારું a બરાબર શું છે? 3. પછી બીજું પદ આપેલું હોય શું હોય છે? સ્મોલ b, જે તમને શું આપેલું છે? 1. હવે તેમાંથી તમારે સામાન્ય તફાવત શોધવો હોય તો સામાન્ય તફાવતનું સૂત્ર શું હતું? સામાન્ય તફાવત d બરાબર બીજું પદ ઓછા પહેલું પદ. તો બીજું પદ શું છે? 1 ઓછા પહેલું પદ શું છે? 3. 1 ઓછા 3 એટલે શું થશે? -2. જે તમારો સામાન્ય તફાવત શું મળ્યો? સામાન્ય તફાવત તમારો થાય છે d બરાબર -2 અને પ્રથમ પદ તમારું થાય છે a બરાબર 3. તો આપેલ સમાંતર શ્રેણીમાંથી પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધવો હોય તો જે પહેલું પદ આપેલું છે એ તમારું પ્રથમ પદ હોય છે અને બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ તમારું શું હોય છે? સામાન્ય તફાવત. તો દાખલા એકદમ સરળ છે. સામાન્ય તફાવત શોધવો હોય તો પ્રથમ પદ તો આપેલું જ હોય છે અને બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ તો તમને શું મળી જશે? સામાન્ય તફાવત. હવે બીજો દાખલો. તો ચલો બીજા દાખલામાં શું આપેલું છે? a એટલે કે પ્રથમ પદ આપેલું છે -5, જે તો તમે શોધી નાખ્યું. હવે આપણે ધારો કે બીજું પદ શું આપેલું છે? -1. સામાન્ય તફાવત શોધવો છે. સામાન્ય તફાવત એટલે કે d બરાબર બીજું પદ માઈનસ પ્રથમ પદ. બીજું પદ શું આપેલું છે? -1 ઓછા પ્રથમ પદ શું છે? -5. -1 +5. 5 ઓછા 1 એટલે તમને શું મળશે? 4 મળશે, જે તમારું શું થશે? સામાન્ય તફાવત. એના પછી એ જ રીતે આપણે ત્રીજો દાખલો ગણીએ તો પ્રથમ પદ જુઓ, અહીંયા સમાંતર શ્રેણી શું આપેલી છે? 1/3, 5/3, 9/3, 13/3 up to so and so અનંત શ્રેણી આપેલી છે. જેમાં પ્રથમ પદ તમને આપેલું જ છે. કેટલું છે? 1/3, જે તમને મળી ગયું છે. હવે આમાં બીજું પદ જોઈએ તો બી શું આપેલા છે? 5/3.
સામાન્ય તફાવત શોધવો છે તેના માટે સૂત્ર શું હતું? d બરાબર બીજું પદ માઈનસ પહેલું પદ. બીજું પદ શું મળેલ છે? 5/3 માઈનસ પહેલું પદ શું આપેલું છે? 1/3. હવે જો 5/3 1/3 એટલે બંનેના છેદમાં શું આપેલું છે? 3 3 આપેલા. જે બંનેમાં કેવું છે? કોમન સમાન છે. તો આપણે લસા લઈએ કે 3 લસા લઈએ તો ઉપરના પદોની શું થશે? માઈનસ હોવાથી બાદ બાકી થશે એટલે કે 5 - 1. 5 માંથી 1 જાય કેટલા વધશે? 4. તો 4/3 જે તમને શું મળશે? સામાન્ય તફાવત d મળશે. હવે એ જ રીતે આપણો ચોથો દાખલો જેમાં સમાંતર શ્રેણી આપેલી છે 0.6 1.7 2.8 3.9 અપ ટુ 100 એવી અનંત સમાંતર શ્રેણી આપેલી છે જેમાં પ્રથમ પદ શું છે? 0.6. જ્યાં બીજું પદ શું આપેલું છે? 1.7. હવે જો આપણે સામાન્ય તફાવત શોધવો સૂત્ર શું છે? બીજું પદ માઈનસ પ્રથમ પદ. બીજું પદ શું આપેલું છે? 1.7 માઈનસ પ્રથમ પદ શું આપેલું છે? 0.6. એટલે કે 1.7 માંથી 0.6 કાઢીએ એટલે કેટલા વધશે? 1.1. જે તમને શું મળશે? સામાન્ય તફાવત d મળશે. તો આ રીતે આપણને જો સમાંતર શ્રેણી આપેલી હોય તેમાંથી જો પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધવું હોય તો સૌપ્રથમ તમારે શું કરવું પડશે કે આપેલ સમાંતર શ્રેણીમાં જે પહેલું પદ આપેલું હોય છે પ્રથમ પદ હોય છે, બીજું પદ એ દ્વિતીય પદ થાય છે અને જો બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરીએ તો તમને સામાન્ય તફાવત મળે છે. હવે દાખલા નંબર 3 નીચે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં તે ઓળખવાનું છે અને જો સમાંતર શ્રેણી હોય તો આપેલ સમાંતર શ્રેણી પછીના 3 પદો પણ શોધવાના છે. તો અહીંયા તમને એવા ઘણા બધા દાખલા આપેલ છે જેમાંથી 2 દાખલા અહીંયા મેં લખેલ છે જેમાં શું જોવાનું છે કે આપેલ શ્રેણી છે સમાંતર શ્રેણી છે કે નહીં અને જો સમાંતર શ્રેણી થતી હોય તો એના પછીના પદો શોધવાના છે. તો અહીંયા જો પહેલો દાખલો શું છે? 2 4 8 16 અપ ટુ 100 જે સમાંતર શ્રેણી થાય છે કે નહીં શોધવાનું છે. તો સમાંતર શ્રેણી જોવા માટે આપણે શું હતી? સમાંતર શ્રેણીની વ્યાખ્યા જ છે કે જો આપેલ શ્રેણીના પદોનો સામાન્ય તફાવત સમાન મળે, પ્રત્યેક 2 પદોનો સામાન્ય તફાવત ક્રમિક પ્રત્યેક 2 પદોનો સામાન્ય તફાવત સમાન મળતો હોય તો આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. તો જોઈએ કે અહીંયા બીજું પદ ઓછા પહેલું પદ કરીએ 4 - 2 કેટલા મળે છે? 4 - 2 એટલે શું મળશે? 2. આ 2 ક્રમિક પદોનો સામાન્ય તફાવત 2 મળે છે. ચલો હવે ત્રીજું પદ ઓછા બીજું પદ કરીએ એટલે કે 8 - 4 જે કેટલો મળે છે? 4. તો અહીંયા જો અહીંયા સામાન્ય તફાવત તમને 2 મળે છે પરંતુ અહીંયા સામાન્ય તફાવત 4 મળે છે. શું તમારો સામાન્ય તફાવત સમાન થાય છે? સામાન્ય તફાવત સમાન નથી. લખી શકીએ સામાન્ય તફાવત સમાન નથી. અને જો સામાન્ય તફાવત સમાન ન થતો હોય તો આપેલ શ્રેણી સમાંતર શ્રેણી હોઈ શકે નહીં. તો શું આવશે જવાબ? કે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. જો સમાંતર શ્રેણી આપેલ હોત તો એના પછીના આપણે 3 પદો શોધો પરંતુ સમાંતર શ્રેણી જ નથી તો એના પછીના 3 પદો શોધી શકીએ નહીં. એ જ રીતે હવે બીજો દાખલો છે કે જોઈએ પ્રથમ પદ 2 5/2 3 7/2 અપ ટુ 100 એવી સમાંતર શ્રેણી આપેલી છે. જોઈએ કે પહેલા કે સમાંતર શ્રેણી થાય છે કે નહીં. તો શું કરીશું? બીજું પદ ઓછા પ્રથમ પદ એટલે કે 5/2 ઓછા 2 કરીએ તો શું આવે? લસા લેવા જઈએ તો શું હશે? 5 - 2 = 4/2 5 - 4 એટલે કેટલા આવે? 1/2. તો આ 2 પદોનો તફાવત મળે છે 1/2. હવે એના પછીના 2 પદોનો તફાવત ચેક કરીએ. ચલો તો એના પછીના પદોનો તફાવત શું હશે? ત્રીજું પદ ઓછા બીજું પદ 3 - 5/2 લસા લઈએ તો શું હશે? 3 × 2 = 6 એટલે 2 લસા 6 - 5 6 - 5 એટલે શું આવશે? 1/2. કે જો અહીંયા સામાન્ય તફાવત અને અહીંયા સામાન્ય તફાવત કેવો મળે છે? સમાન મળે છે. બંનેનો સામાન્ય તફાવત d બરાબર 1/2 છે. માટે આપેલ શ્રેણી કેવી છે? સમાંતર શ્રેણી છે. આપેલ શ્રેણી સમાંતર શ્રેણી
છે અને જો સમાંતર શ્રેણી આપેલ હોય તો તેના આપણે એના પછીના 3 પદો શોધી શકાય. અહીંયા આપણને સમાંતર શ્રેણીના 4 પદો આપેલા છે, એના પછીના 3 પદો શોધવા છે. તો શું કરીશું, આપેલ શ્રેણીમાં દરેકમાં જો સામાન્ય તફાવત સરખો આવતો હોય તો સામાન્ય તફાવત આપણે ઉમેરતા જઈશું. એટલે શું મળશે, એના પછીના 3 પદો મળશે. તો જો છેલ્લું પદ શું છે, 7/2. એની અંદર સામાન્ય તફાવત ઉમેરીએ એટલે કે 1/2 ઉમેરી શું આવશે, લસા સમાન છે, 7 ને 1 8, 8/2 એટલે શું મળશે, 4. તો એક પદ શું મળશે, 4. હવે એના પછીનું પણ પદ શોધવું હોય તો 4 ની અંદર જો સામાન્ય તફાવત 1/2 ઉમેરીએ કેટલા આવશે, લસા 2 લઈએ, 4 દુ 8 વત્તા 1 એટલે કે 9/2. આ એના પછીનું પદ મળ્યું. જો એના પછીનું પણ પદ શોધવું હોય તો એ જે જવાબ આવ્યો એની અંદર પણ સામાન્ય તફાવત ઉમેરીએ એટલે કે 9/2 વત્તા 1/2. લસા સમાન છે, 9 વત્તા 1, 9 વત્તા 1 કેટલા થશે, 10, 10/2 એટલે કે 5. એટલે કે તેના પછીના 3 પદો શું મળશે, જો આમ તો આપેલા હતા 2, 5/2, 3, 7/2. એના પછીનું પદ શું મળે છે, 4. એના પછીનું પદ 9/2. એના પછીનું પદ 5 મળે છે. અપ ટુ 100 and 100 માટે તે સમાંતર શ્રેણી છે. હવે દાખલા નંબર 3, સમાંતર શ્રેણી આપેલી -10, -6, -2, 2 અપ ટુ 100 and 100. આગળ દાખલો પણ એ રીતે ગણવાનો છે. તો સૌપ્રથમ આપણે ચકાસીએ કે સમાંતર શ્રેણી છે કે નહીં. જો બીજું પદ ઓછા પેલું પદ કરીએ, -6 ઓછા -10 એટલે શું આવે, -6 +10, 10 માંથી 6 કાઢીએ શું આવશે, 4. એટલે કે પ્રથમ બે પદોનો સામાન્ય તફાવત 4 મળે છે. હવે પછીના બે સામાન્ય પદો જોઈએ તો ત્રીજું પદ ઓછા બીજું પદ એટલે -2 +6 ઓછા 2 એટલે શું મળે છે, 4. એટલે આપેલ શ્રેણી કેવી છે, સમાંતર શ્રેણી છે. કેમ કે બંનેનો સામાન્ય તફાવત કેવો મળે છે, સમાન મળે છે. તો એ પછીના પદો શોધવા પણ શોધી શકીએ છીએ. તો શું કરીશું, આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. તો ચલો એના પછીના આપણે પદો શોધીએ. તો એના પછીના પદો શોધવા માટે આપણે શું કરીશું, જે છેલ્લું પદ છે એની અંદર સામાન્ય તફાવત ઉમેરીએ. તો છેલ્લું પદ શું આપેલું છે, 2. એની અંદર સામાન્ય તફાવત 4 ઉમેરીએ કેટલા આવશે, 2 વત્તા 4 એટલે 6. એક શોધી નાખશું. એના પછીનું શોધવું હોય, જે જવાબ મળે એની અંદર સામાન્ય તફાવત ઉમેરીએ. 6 વત્તા 4 એટલે શું આવશે, 10. એની અંદર પાછું સામાન્ય તફાવત 4 ઉમેરીએ તો 10 વત્તા 4 એટલે શું આવશે, 14. માટે સમાંતર શ્રેણી પછીના 3 પદો શું થશે, -10, -6, -2 આ તો હતા જ. એ પછી શું મળે છે, 6, 10, 14 અપ ટુ 100 and 100. હવે એના પછી દાખલા નંબર 4, -1.2, -3.2, -5.2, -7.2. એનો આપણે જોઈએ કે સમાંતર શ્રેણી છે કે નહીં. તો સમાંતર શ્રેણી માટે શું કરીએ છીએ, બીજા પદમાંથી પ્રથમ પદ કાઢીએ છીએ. તો માઇનસ માઇનસ પ્લસ હશે એટલે -3.2 +1.2 એટલે -3.2 માંથી 1.2 કાઢો એટલે શું આવશે, જવાબ 2 આવશે. પરંતુ કેવા, -2 આવશે. રેડી છે? ચલો -2 આવી ગયા. તો પ્રથમ બે પદોનો સામાન્ય તફાવત -2 મળે છે. એ પછીના બે પદોનો સામાન્ય તફાવત ચેક કરીએ તો -5.2 -3.2. તો -5.2 +3.2 એટલે 5 માંથી 3 જાય તો પાછા શું આવ્યા, -2. તો જો સામાન્ય તફાવત કેવો મળે છે, સમાન મળે છે. માટે આપેલ શ્રેણી કેવી છે, સમાંતર શ્રેણી છે. અને સમાંતર શ્રેણી હોય તો એ પછીના 3 પદો શોધી શકાય. તો એ પછીના 3 પદો શોધવા માટે શું કરીશું, આપણે દરેકમાં સામાન્ય તફાવત ઉમેરીશું. તો છેલ્લું પદ શું છે, -7.2 છે. એની અંદર સામાન્ય તફાવત -2 ઉમેરીએ. -7.2 અને -2 એટલે કે -7 ને -2 -9.2. એના પછીનું જો પદ શોધવું શું કરશો, -9.2 ની અંદર પાછા -2 ઉમેરીશું. -9 અને -2 ક્યાં છે, -11 એટલે કે -11.2. એના પછીનું પદ શોધવું શું કરીશું,
-11.2 ની અંદર પણ -2 ઉમેરીએ તો શું આવશે? -11 ને -2 એટલે -13.2. તો માટે એ શ્રેણીના સમાંતર શ્રેણીના છેલ્લા ત્રણ પદો શું થશે? એ પછીના -9.2, -11.2 અને -13.2 થશે. હવે એના પછીનો પાંચમો દાખલો, જેની સમાંતર શ્રેણી આપેલી છે 3, 3 વત્તા વર્ગમૂળ 2, 3 વત્તા 2 વર્ગમૂળ 2, 3 વત્તા 3 વર્ગમૂળ 2 અપ ટુ 100 and 100. તો જોઈએ કે સમાંતર શ્રેણી છે કે નહીં. તો સમાંતર શ્રેણી માટે આપણે શું કરીએ છીએ? બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરીએ છીએ. બીજું પદ શું છે? 3 વત્તા વર્ગમૂળ 2, એમાંથી પ્રથમ પદ બાદ કરીએ વત્તા 3 ઓછા 3 કેન્સલ થશે એટલે શું વધશે? વર્ગમૂળમાં 2. એટલે પ્રથમ બે પદોનો સામાન્ય તફાવત શું મળે છે? વર્ગમૂળ 2. હવે એના પછીના બે પદોનો સામાન્ય તફાવત ચેક કરીએ તો શું છે? ત્રીજું પદ 3 વત્તા 2 વર્ગમૂળમાં 2 ઓછા એમાંથી બીજું પદ બાદ કરવાનું છે. તો બીજું પદ બાદ કર્યું. બીજું પદ બાદ કરીએ 3 વત્તા વર્ગમૂળ 2 છે બાદ કરીએ એટલે શું થશે? બંને નિશાની બદલાઈ જશે. વત્તા 3 ઓછા 3 કેન્સલ. આ બે વખત વર્ગમૂળ 2 છે એમાંથી એક વખત વર્ગમૂળ 2 કાઢીએ એટલે શું વધે? એક વખત વર્ગમૂળ 2 વધશે. એટલે જો બંને પદોનો સામાન્ય તફાવત d કેવો મળે છે? સમાન મળે છે. અને d સમાન હોવાથી આપેલ શ્રેણી કેવી છે? સમાંતર શ્રેણી છે. અને સમાંતર શ્રેણી હોય તો એના પછીના ત્રણ પદો શોધવા હોય તો શોધી શકીએ. છેલ્લું પદ શું આપેલું છે? 3 વત્તા 3 વર્ગમૂળ 2. એની અંદર શું કરવાનું છે? આપણે સામાન્ય તફાવત ઉમેરતા જવાનું છે. તો સામાન્ય તફાવત ઉમેરીએ. વર્ગમૂળ 2 ઉમેર્યા. ચલો 3 વત્તા અહીંયા 3 વખત વર્ગમૂળ 2 વત્તા 1 વખત વર્ગમૂળ 2. 3 વખત અને 1 વખત કેટલી વખત હશે? 4 વખત વર્ગમૂળ 2. ફરી એની અંદર પણ ઉમેરીએ. 3 વત્તા 4 વર્ગમૂળ 2 આયા. એની અંદર પાછો સામાન્ય તફાવત d ઉમેરીએ. શું થશે? 3 વત્તા 4 વખત વર્ગમૂળ 2 વત્તા 1 વખત વર્ગમૂળ 2 ટોટલ 5 વખત વર્ગમૂળ 2. એના પછીનું પણ પદ શોધવું હોય તો 3 વત્તા 5 વર્ગમૂળ 2 છે એની અંદર પાછો તફાવત d ઉમેરીએ વર્ગમૂળ 2 એટલે કેટલા મળશે? 3 વત્તા 5 વખત વત્તા 1 વખત એટલે ટોટલ 6 વખત વર્ગમૂળ 2. તો આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. જે સમાંતર શ્રેણીના પાછળ ત્રણ પદો શોધો શું થાય? આખી સમાંતર શ્રેણી 3, 3 વત્તા વર્ગમૂળ 2, 3 વત્તા 2 વર્ગમૂળ 2, 3 વત્તા 3 વર્ગમૂળ 2, 3 વત્તા 4 વર્ગમૂળ 2, 3 વત્તા 5 વર્ગમૂળ 2, 3 વત્તા 6 વર્ગમૂળ 2 અપ ટુ 100 and 100. હવે એના પછીનો દાખલો, છઠ્ઠો દાખલો, જેની શ્રેણી આપેલી છે 0.2, 0.22, 0.222, 0.2222 અપ ટુ 100 and 100. આ શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં આપણે પહેલા ચકાસીશું. તો ચકાસવા માટે આપણે શું કરીએ છીએ? પ્રથમ બે પદો એટલે કે બીજું પદ ઓછા પ્રથમ પદ કરીએ. 0.22 માઇનસ 0.2. શું કહ્યું છે? 0.22 માંથી 0.2 બાદ કરવાના છે. તો શું કરશો? 2 એમને એમ, 2 માઇનસ 2 એટલે 0, 0. તો બાદ કરી શું જવાબ આવ્યો? 0.02. એટલે પ્રથમ બે પદોનો સામાન્ય તફાવત મળે છે 0.02. હવે એના પછીના પદોનો સામાન્ય તફાવત ચેક કરીએ તો શું છે? ત્રીજું પદ માઇનસ બીજું પદ. ત્રીજું પદ 0.222 માઇનસ 0.22. શું કરવાનું છે? 0.222 માઇનસ 0.22. ચલો 2 એમના એમ, 2 માઇનસ 2 0, 2 માઇનસ 2 0.0. તો આનો જવાબ શું આવે છે? 0.002. તો જો અહીંયા પ્રથમ સામાન્ય તફાવત શું મળે? 0.02. જ્યારે બીજો સામાન્ય તફાવત શું મળે છે? 0.002. શું બંને સમાન છે? ના. એટલે કે 0.02 is not equals to 0.002. સામાન્ય તફાવત સમાન મળતો નથી. માટે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. અને સમાંતર શ્રેણી ના હોય તો એ પછીના ત્રણ પદો શોધી શકાય નહીં. તો આપણે જોયું કે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. તો અહીંયા આપણો દાખલો પૂરો થશે. હવે સાતમો દાખલો, જેમાં શ્રેણીના પદો આપેલા છે -1/2, -1/2, -1/2, -1/2 અપ ટુ 100 and 100. તો આપણે પહેલા ચેક કરીશું કે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં. જો શ્રેણીના બધા જ પદો એક સમાન હોય તો શ્રેણી કેવી થાય? સમાંતર શ્રેણી થાય. આપણે વ્યાખ્યામાં પણ ભણી ગયા હતા
છતાં પણ આપણે ચેક કરીએ કે બીજું પદ માઇનસ પહેલું પદ કરીએ, જો બધાનો સામાન્ય તફાવત સમાન આવતો હોય તો આપણે શ્રેણી કેવી થાય? સમાંતર શ્રેણી થાય. બીજું પદ શું છે? -1/2 ઓછા પહેલું પદ, પણ એ પણ શું છે? -1/2 ને -1/2 આ માઇનસ માઇનસ +1/2 બંને સમાન છે, એક પ્લસ અને એક માઇનસ, એટલે જવાબ શું આવશે? 0. હવે શું કરીશું? ત્રીજું પદ ઓછા બીજું પદ. ત્રીજું પદ શું છે? -1/2 ઓછા બીજું પદ શું છે? પાછું -1/2, એટલે કે -1/2 માઇનસ માઇનસ શું થશે? +1/2, પાછા કેન્સલ આઉટ થશે, શું આવશે? 0. એટલે કે જુઓ, બધા પદો સમાન હોય તો સામાન્ય તફાવત શું આવવાનો? સમાન અને 0 જ આવવાનો છે દરેક વખતે. તો આપેલ શ્રેણી કેવી છે? સમાંતર શ્રેણી છે. આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. અને સમાંતર શ્રેણી છે, અને જુઓ બધામાં સામાન્ય તફાવત શું આવે છે? 0 આવે છે. જ્યારે પણ તમારો સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત 0 આવતો હોય ત્યારે તે શ્રેણીના બધા જ પદો સમાન હોય. તો અહીંયા પહેલું પદ -1/2, બીજું પદ -1/2, ત્રીજું પદ -1/2, ચોથું પદ -1/2, તો પાંચમું પદ શું મળશે? -1/2. કેમ કે પાંચમું પદ શોધવું છે કે ચોથું પદ શું છે? -1/2, એની અંદર સામાન્ય તફાવત 0 ઉમેરીએ, શું થશે? પાછા -1/2 મળશે. આ પાંચમું પદ. પાંચમા પદ પછી છઠ્ઠું પદ શોધવું છે તો -1/2 + 0, એટલે પાછું શું મળશે? -1/2 આ છઠ્ઠું પદ. તો સાતમું પદ પણ શું મળશે? -1/2. આઠમું પદ પણ -1/2 મળશે. તો સમાંતર શ્રેણી આપેલ છે જ, અને એના પછીના જો પદો શોધવા હોય તો શું પણ મળશે? બધા જ સમાન મળશે, એટલે કે -1/2, -1/2, -1/2 up to 100 મળશે. એના પછી આઠમો દાખલો. અહીંયા શ્રેણી આપેલી છે 1, 3, 9, 27 up to 100. આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં તે પહેલા આપણે શોધીએ. તો શ્રેણી સમાંતર છે કે નહીં શોધવા માટે શું કરીશું? બીજું બધાનો તફાવત સમાન મળવો જોઈએ. ચલો, બીજું પદ ઓછા પ્રથમ પદ. બીજું પદ ઓછા પ્રથમ પદ શું મળે છે? 3 - 1 એટલે 2. ચલો, થઈ ગયું. એટલે કે બીજું પદ ઓછા પ્રથમ પદ તો કર્યું. હવે આપણે ત્રીજું પદ ઓછા બીજું પદ કરીએ. ત્રીજું પદ ઓછા બીજું પદ એટલે ત્રીજું પદ છે 9 ઓછા બીજું પદ છે 3. 9 ઓછા 3 એટલે શું મળે છે? 6 મળે છે. તો અહીંયા સામાન્ય તફાવત 2 મળે છે અને અહીંયા સામાન્ય તફાવત 6 મળે છે. શું બંને સમાન છે? નથી. સામાન્ય તફાવત સમાન નથી, માટે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી ન હોઈ શકે. તો આપણે લખી શકીએ કે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. તો આ રીતે આપણે કોઈ પણ દાખલો આપેલો હોય કે સમાંતર શ્રેણી છે કે નહીં તો ચકાસી શકીએ. શાના ઉપરથી ચકાસીશું? કે આપેલ શ્રેણીના જો બધા જ પદોનો સામાન્ય તફાવત, ક્રમિક બે પદો લઈએ, પહેલા બે પદો, એના પછીના વાળી બે પદો, એના પછીના બે પદો, જો ક્રમિક બે પદોનો સામાન્ય તફાવત સમાન આવતો હોય તો શ્રેણી સમાંતર શ્રેણી થાય. અને જો સામાન્ય તફાવત સમાન ન આવે તો આપેલ શ્રેણી સમાંતર શ્રેણી થઈ શકે નહીં. અને જો સમાંતર શ્રેણી હોઈ શકે તો એના પછીના ગમે એટલા પદો શોધવા હોય તો આપણે શોધી શકીએ છીએ. જેના માટેની રીત શું છે? કે જે છેલ્લું પદ આપેલું હોય એની અંદર તફાવત તમે ઉમેરતા જાઓ તો તમારી શ્રેણી શું થઈ જાય? સમાંતર શ્રેણી થઈ જાય. કેમ કે એના માટે આપણે સૂત્ર પણ ભણી ગયા કે પ્રથમ પદ અને સામાન્ય તફાવત જાણતા હોય શું કરીએ છીએ? a વત્તા d, a વત્તા 2d, a વત્તા 3d, a વત્તા 4d, a વત્તા 5d up to 100 રીતે આપણે સમાંતર શ્રેણી ફાઇન્ડ કરી શકીએ છીએ.